પ્લેટિનમ હોલ ખાતે શનિવારે યોજાયેલા એન્વાયરમેન્ટ કોન્ક્લેવ 2025ના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પાલિકાને 22 લાખ વૃક્ષારોપણ મામલે ટોણો માર્યો હતો। તેમણે કહ્યું કે દર વર્ષે રોપાતા 10 લાખ વૃક્ષોમાંથી 1 લાખ ઉગે તો પણ સુરત જંગલ બને। સુરત જંગલ ન બને એ જોજો। ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ, તમે અધિકારીઓને પૂછજો 20 લાખ ક્યાં વાવશો? 10 ફૂટના વૃક્ષ માત્ર 20,000 જ વાવો તો પણ ચાલશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બધામાંથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કરતા હોય છે, સાથે પર્યાવરણ માટે જાગૃતિ કેળવવામાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે। દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને અને વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને જળ સંપત્તિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલ ખાતે એન્વાયરમેન્ટ કોન્ક્લેવ 2025 યોજાઈ હતી, જેમાં પર્યાવરણ સંરક્ષણ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર ગ્રીન બેલ્ટ વિકાસ, જળ સંરક્ષણ, કાર્બન ક્રેડિટ પહેલ અને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ અને વિશેષ કામગીરી કરનાર ઉદ્યોગકારોને કાર્બન ઇમિનેશન રિડ્યુક્શન એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા સાથે પર્યાવરણની સુરક્ષા અને જાળવણી કરવી એ આધુનિક યુગનો મહત્ત્વનો પ્રશ્ન છે। વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ આપણા જીવન, આરોગ્ય અને ભવિષ્ય પર સીધી અસર કરે છે। વડાપ્રધાનના વિઝન હેઠળ આપણે આ સમસ્યાઓનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ। વધુમાં મંત્રીએ કહ્યું કે પર્યાવરણ સંરક્ષણની સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવવી જરૂરી છે। આ માટે ગત વર્ષે વડાપ્રધાને એક પેડ માં કે નામ અભિયાન શરૂ કર્યું હતું। ધરતી માતાને વૃક્ષોથી આચ્છાદિત કરવા માટેની આ પહેલ દેશવાસીઓને વધુને વધુ વૃક્ષારોપણ માટે સૌને પ્રેરણા આપી રહી છે। ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથોસાથ પર્યાવરણ સંરક્ષણ, જતન અને સંવર્ધન માટે સઘન અને પ્રામાણિક પ્રયત્નો થઈ રહ્યા છે। ઇન્ડસ્ટ્રીના આવવાથી જે વિકાસ થયો તેના અનેક ઉદાહરણ ગુજરાતમાંથી છે અને ગુજરાતે ઇન્ડસ્ટ્રીઝના વિકાસનો લાભ લઈને ગ્રોથ તો કર્યો, પણ સાથે સાથે પર્યાવરણને કંટ્રોલ કરવા માટેના પ્રયત્ન કર્યા છે। ચેરમેન પરેશ પટેલ, ધ્યાન રાખજો, આ પ્રશ્ન પૂછજો તમારા અધિકારીને કે 20 લાખ વૃક્ષો તમે ક્યાં વાવવાના છો? ઝાડ 10 ફૂટના જ વાવવામાં આવે, 20 લાખને બદલે 20,000 લગાવો, પણ નર્સરીમાંથી લઈને મોટા જ લગાવવા જોઈએ। ખૂબ જ મોટો પ્રશ્ન મોં ફાડીને આપણી સમક્ષ ઊભો છે, તેની સામે સતત લડીને કંઈક ને કંઈક રસ્તાઓ શોધતા જવાનું છે। ચાલુ સ્પીચે સુરત સાંસદ મુકેશભાઈ આવતા પાટીલે કહ્યું હતું કે તેમનું સ્વાગત કરી લો એટલે સમય બચે। ઇન્ડસ્ટ્રીઝને પણ ડીપ સી કોન્સેપ્ટથી બચેલા ફાયદાનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય મંત્રીએ બીજા રાજ્યોમાં ગમે તેવી સારી ઓફર આપે, જમીન પણ મફતમાં આપે તો પણ કોઈ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત છોડીને જવાનો પ્રયત્ન કરતી નથી। કોઈ રાજ્યમાં ગુજરાત જેવી વ્યવસ્થા નથી। ઉમરગામથી અમદાવાદ સુધી જ્યાં ઇન્ડસ્ટ્રીઝ છે તેનો એફિલન્ટ કે એ તમારે ડીપ સીમાં નાખવાથી એના માટે લગભગ 5,000 કરોડનો એક પ્રોજેક્ટ થતો હતો। ત્યારે મેં આગ્રહપૂર્વક એ બજેટમાં નિભાવ્યું હતું। ઇન્ડસ્ટ્રીઝને સૌથી મોટો ડર હોય છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો। કોઈ મિલ માલિકો કે ઇન્ડસ્ટ્રીઝવાળા બારીમાંથી જોઈ કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો અધિકારી કે કર્મચારી આવ્યો છે તો તેને પરસેવો છૂટી જાય, પણ જ્યારે ડીપ સીનો કોન્સેપ્ટ હવે ઘણો આગળ વધી ગયો છે। બાકીના રાજ્યોમાં તમને ગમે તેવી ઓફર આપે, જમીન મફતમાં આપે તો પણ તમે ગુજરાત છોડીને જવાનો પ્રયત્ન ના કરો, કેમ કે આ ડીપ સી રાજ્યમાં ક્યાંય આવી વ્યવસ્થા નથી। આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞા ઓઝા, એસજીસીસીઆઈના પ્રમુખ નિખિલ મદ્રાસી, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ચેરમેન ડૉક્ટર સુનિલ અંબાસ્ટ, પર્યાવરણ અને વન અને ક્લાઇમેટ ચેન્જ કેન્દ્રીય મંત્રાલય વૈજ્ઞાનિક જી શરદકુમાર, CGWAના મેમ્બર સેક્રેટરી TBN સિંઘ, CPCB વડોદરાના રિજનલ ડિરેક્ટર ડૉક્ટર અરવિંદ કુમાર ઝા, જીપીસીબી ગાંધીનગરના ડેપ્યુટી એન્વાયરમેન્ટ એન્જિનિયર મનાલી ભટ્ટ, ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ, ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ, પર્યાવરણવિદો, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, વિદ્યાર્થીઓ, સંશોધકો અને સ્ટેક હોલ્ડરો ઉપસ્થિત રહ્યા।